નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ. આજે કિસાન એગ્રો ઈડર વતી આજની આપણી યુટ્યુબ ચેનલમાં ઉનાળુ પાકમાં વવાતો બીજો એક પાક છે મકાઈ. તો મકાઈની આજની આપણા આખા વિડીયોમાં માહિતી આપીશ કે જેનાથી તમને મકાઈ વાવેતરથી લઈ તે પાકે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી, બીજમાં મતલબ બીજનું કઈ કંપનીનું બીજ ખરીદી કરવી અને કયા ખાતર નાખવા પાયામાં એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપીશ. તો આજનો વિડીયો મારો સંપૂર્ણ જોજો કે જેને તમને મકાઈનું વાવેતર ઉનાળા માટે કરવું હોય તો તમને કઈ વેરાયટીઓ વાવેતર કરવી અત્યારની હાલની લેટેસ્ટ અને એમાં કઈ વેરાયટીઓ ચોઈસ કરવાથી આપણને પ્રોડક્શન સારું એવું મળી રહે અને કેટલો બીજ દર થાય એક કરે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું સૌપ્રથમ વાત કરું તો મકાઈનો વાવેતરનો સમયગાળો. તો ફેબ્રુઆરી શરૂઆતથી લઈને ફેબ્રુઆરી અંત સુધી આપણે મકાઈનું વાવેતર કરી શકીએ છીએ. બીજા નંબરમાં ખેડૂત મિત્રો, મકાઈનું વાવેતર કરવા માટે તમારે રેતાળ જમીન હોય, ચીકણી જમીન હોય, બધી જ જમીન અનુકૂળ છે. તો બીજું એક છે કે ખાસ તો મકાઈની કઈ વેરાયટીઓ આપણે વાવેતર કરી શકીએ અને કેટલા દિવસની મકાઈ આવતી હોય છે. તો હું ખેડૂત મિત્રો જે 3 મકાઈની વેરાયટીનો વાત કરવાનો છું એ 3 વેરાયટીઓ 75 થી 90 દિવસ સુધીમાં તૈયાર થતી વેરાયટીઓ છે. એ વેરાયટીઓની પહેલાં તો સૌ પ્રથમ વાત કરું તો એક આપણે સિંજન્ટા કંપનીની આવતી હોય છે, સિંજન્ટા સીડમાં મકાઈ કે જે 6305 સીડ આવતું હોય છે. આનો આપણે દાણો જોવા જઈએ તો લાલ કલરનો આવતો હોય, દેશી ટાઈપ દાણો હોય છે. આનો જોઈ શકાય છે. આ માર્કેટમાં મકાઈ ચાલે એવું છે, ભાવમાં પણ સારું એવું રહેતું હોય છે. ઉત્પાદનમાં પણ એકરે 110-15 મણનો ઉતારો હોય છે ખેડૂત મિત્રો. અને આનું આ પેકિંગ સાઇઝ જોવા જઈએ તો 4 કિલોની આવતી હોય છે અને એક એકરે બે થેલી બીજ દર જતો હોય છે. આનું પણ એક વાવેતર કરો તો એક સારું છે અને ટૂંકા ગાળાની ખેતી છે ખેડૂત મિત્રો, આપણને ભાવ પણ મળી રહેતા હોય છે. બીજી જ એક વેરાયટી છે પાયોનિયરની ખેડૂત મિત્રો કે જે 3302. આ વેરાયટીનું પણ ખેડૂત મિત્રો તમે વાવેતર કરી શકો છો. આનો મતલબ પેકિંગ સાઇઝ આવતી હોય 3.5 કિલોની, 3 કિલો 500 ગ્રામ. આનું પણ 2 થેલી જતું હોય છે અને આ થેલી પણ 2 જતી હોય છે. બીજું એક આની પણ વેરાયટી સારી છે પાયોનિયરની, તો આનું પણ એક વાવેતર તમે કરી શકો છો. અને વેરાયટીનું ખેડૂત મિત્રો નામ જોવા જઈએ તો 3302 છે. ત્રીજી એક વેરાયટી છે ખેડૂત મિત્રો કાવેરીની 2020 કરી. એ વેરાયટી પણ બહુ ચાલતી હોય છે અને આનું પેકિંગ સાઇઝ જોવા જઈએ ખેડૂત મિત્રો તો લગભગ 4 કિલોનું આવે છે આ પેકિંગ સાઇઝ અને એક કરી 2 થેલી આનું બીજ દર જોવા મળતું હોય છે. બીજું એક ખેડૂત મિત્રો આ થઈ મકાઈની આપણે કઈ ખરીદી કરવી જોઈએ મકાઈની, તો એની વાત કરી. બીજી એક વાત કરવા જાઉં ખેડૂત મિત્રો તમને તો બીજું અત્યારે વાવેતર કેટલા ગારે કરવું મકાઈનું, તો ખેડૂત મિત્રો પેરણિયામાં પહેરતી વખતે આપણે 2 ફૂટ આમ આડું સાઈડ રાખવી, મતલબ બે લાઈનો વચ્ચેનું 2 ફૂટનું અંતર રાખવું અને 2 છોડ વચ્ચે 9 ઇંચનું અંતર રાખવું તો બહુ સારું પ્રોડક્શન જોવા મળશે. અને બીજી એક વાત કરું તો પાયાના ખાતરની, તો પાયાના ખાતરમાં તમે DAP નાખી શકો છો, 12-32-16 નાખી શકો છો, મહાદનનું 9-26-26 નાખી શકો છો. પણ જો તમને હું એવું માનું છું કે સરદારના યા ઇફકોના ખાતરો મળે તો એ લેવાનું પહેલો પ્રિફર રાખવાનું, પછી તમારે મહાદનનું નાખવું હોય તો પણ નાખી શકો. બીજી એક ખાસ વાત કરું, જો તમે 12-32-16 નાખો છો તો એમાં એકલું સલ્ફર નાખવો તો નાખી શકાય, DAPમાં પણ નાખી શકાય, પણ એમાં ઝીંક સલ્ફરવાળો જે ખાતર આવતો હોય છે એનો ઉપયોગ ના કરવાનો. બીજા નંબરમાં ખેડૂત મિત્રો જો તમારે માઇક્રોરાજા નાખવા છે તો સલ્ફરનો વપરાશ નહીં કરવાનો. અને એક કરે DAP નાખો, 12-32-16 નાખો કે 9-26-26 નાખો, એક એકરે 1 બેગ નાખવાનો આગ્રહ જરૂરથી રાખજો, જેથી ખેડૂત મિત્રો તમારો કોઠો મજબૂત તો ડોડું ભરાવદાર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. બાકી જો તમે ખાતરમાં કચાશ મૂકશો તો મકાઈનું ઉત્પાદન પણ ઘટી શકે છે. બીજું કે વાવેતર કર્યા પછી જો તમારે રેતાળ જમીન હોય તો વાવેતર કર્યા પછી પિયત આપ્યા પછી જો તમે પાણીમાં મતલબ દવા છાંટી શકો એવું ખેતર હોય તો પેન્ડીમિથેલિન 30% આવતી હોય છે, આપણે કોઈ પણ કંપનીની લઈ શકો છો. આનો ડોઝ 100 ml રાખવાનું પર પંપનું. અને બીજું એક આવતું હોય છે ગોળ પત્તા માટે ઘાસની દવા એટ્રાઝિન, 50% WP પાવડર આવતો હશે. આ બંનેનો વપરાશ કરશો તો મકાઈ સિવાય લગભગ કોઈ ઘાસ ઉગવાની સંભાવના નહીં રહે, કે જેના કારણે થઈને ખેડૂત મિત્રો તમને સારો એવો રિઝલ્ટ જોવા મળતું હોય છે. બીજું કોઈ ખેડૂત મિત્રોને ચલો આ એટ્રાઝિનનો વપરાશ નથી કરવો પણ પેન્ડીનો તો અવશ્ય વપરાશ કરજો, કારણ કે મકાઈમાં ઘાસ ઉગ્યા પછીની જે દવાઓ આવતી હોય છે બહુ ખર્ચાળ છે. આ ઓછા ખર્ચે અને તમારું સારું એવું કામ થતું જોવા મળશે. કોઈને ચીકણી જમીન હોય ને જોઈને પિયત આપ્યા પછી મતલબ ચલાય એવો પ્રોબ્લેમ મતલબ હોય તો
આગળ તમે દવા મારી શકો, પાછળ પિયતનો પણ તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. બીજું એક ખેડૂત મિત્રો, આ ત્રણે વેરાયટી 110 થી 15 મણ કે 20 મણ સુધીનું પ્રોડક્શનનું આવતું હોય છે. અને ઉનાળામાં પિયત વધુ આપવાના, જેના કારણે મકાઈનું ડોડવું ભરાવામાં ખેડૂત મિત્રો પ્રોબ્લેમ જોવા નહીં મળે તમને. મતલબ કે પોલિનેશન સારું થાય, ટેમ્પરેચર 35 થી ઉપર જાય એક ડોડવા ભરાવામાં પ્રોબ્લેમ આવતો હોય છે. તો શરૂઆતના સ્ટેજમાં અત્યારે જેટલું અર્લી વાવેતર કરો તમે એટલું સારું. બાકી ટેમ્પરેચરમાં ડોડવા ભરવાના ઘણી પ્રોબ્લેમ આવી શકતા હોય છે, જેના કારણે જેટલું વહેલું વાવેતર કરશો તો એટલું વહેલું ફૂલ આવી જશે, અને જેના કારણે ડોડવું પણ ભરાય સારું. બીજું ખેડૂત મિત્રો, તમારે કોઈ વધુ માહિતી માટે જોઈતી હોય, મતલબ અમે આ શરૂઆતની માહિતી તો આપી દીધી છે પૂરેપૂરી ખાતરની ને બધી, પણ કોઈ ખેડૂત મિત્રોને મકાઈ પીળી પડે છે, કા છે મતલબ કે પીળી પડે છે, કોઈનો વિકાસ નથી થતો, તો કોઈ ખેડૂતો કે એનો જે ઘેરાઓ છે એ જાડાઈ નથી, તો એના માટે થઈ તમે અમને કોમેન્ટ કરી શકો છો, જેથી અમે તમને સંપૂર્ણ માહિતી આપશું કે જેના કારણે તમારી મકાઈ સુરક્ષિત રહે. તમને આ ખેડૂત મિત્રો જે વેરાયટીઓ બતાવી છે એ બહુ સ્ટાન્ડર્ડ છે, બહુ સારી કંપનીની છે, જેના કારણે તમે આ વેરાયટીનું વાવેતર કરો તો હું સારું એવું માનું છું, પ્રોડક્શન પણ આવશે. બીજું કે માર્કેટમાં ઘણી કંપનીઓની મકાઈઓ મળતી હોય છે, પણ આ કંપનીની મકાઈઓનું લેવાનું જરૂરથી આગળ રાખજો કે જેના કારણે ખેડૂત મિત્રો તમે સારું પ્રોડક્શન એક મેળવી શકો. એ જ અમારો ખાસ ઉદ્દેશ છે. અને બીજું ખેડૂત મિત્રો કે આપણે આ જે ચેનલ ચલાવીએ છીએ એમાં તમને વિડીયો ગમતા હોય, કિસાન એગ્રો લીડર, આપણે ખાલી કોઈ દુકાન નથી આપણી કે કોઈ પેલો લોટ લાલચ માટે આપણે વિડીયો નથી બનાવતા, ખેડૂતો માટે થઈને આપણે વિડીયો બનાવીએ છીએ. તો આને તમે જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બીજા ખેડૂત મિત્રો જેને મકાઈનું વાવેતર કરવાનું છે એને તમે અચૂક શેર કરજો કે જેનાથી બીજા ખેડૂત મિત્રોને પણ તમે લાભ કરી શકો. ઓકે, આભાર અને જય જવાન, જય કિસાન.